3, 2, 1 બાઈક તો આરામથી ચલાવવાનું બસ લેટ થઈ ગયા થોડા ઘણા એમને વધારે હા ભાઈ તમે જે લોકેશન આપ્યું તેવા કારણે હું આવી ગયો છું. ચલો અનબોક્સ કરો તમે હાથે ઓય કન રાખો છો પડી ના જાય છે. બીજી સેફટી નહીં કરે તો ચાલશે પણ હેલ્મેટ કમ્પલસરી પહેરવું જ જોઈએ. વિશ્વાસ નહીં થતો કે રિયલી આજ ફાઇનલી આઈફોન જીત્યો. વાહ વાહ આવી ગયા ને રેડી ભાઈ જોઈ લો ગાઈસ એપલ ઓરિજિનલ એપલ. હેલો ગાઈસ ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. તો ગાઈસ આજનો બ્લોગ ચાલુ થઈ ગયો 4:50 ઉપર સાંજના 5 વાગે કારણ કે દિવસે થોડું કામ હતું સો બ્લોગ કરવાનું લેટ થઈ ગયું. અને તમને બધાને ખબર હશે આજે જવાનું છે આઈફોન જે આપણે ગિફ્ટ કરવાનું છે એ ભાઈ સાથે વાતચીત થઈ ગઈ છે અને બસ ફાઇનલી નીકળી રહ્યો છું લોકેશન ઉપર. ભાઈએ લોકેશન વોટ્સએપ કરી દીધું છે તો તમને લોકેશન પણ બતાવી દઉં. અને ગાઈસ લિટરલી એ ભાઈની ખુશી એટલી હતી ને ગાઈસ કયા શબ્દમાં કહું જ ખબર નહીં પડતી. એ ભાઈ એટલો ખુશ હતો કે ભાઈ આજે તો આઈફોન આવી જશે આપણી જોડે. જોઈએ ગાઈસ ભાઈનું લોકેશન શું છે. નંબર ભાઈએ વોટ્સએપ કર્યો તો નંબર દેખાઈ જાય સાફ સાફ એટલે લોકેશન ડાયરેક્ટ ખોલીને તમને બતાવી દઉં. જુઓ ફાઇનલી ગાઈસ લોકેશન ઓપન કરી દીધું. 21 કિલોમીટર બતાવે છે. અરે 21 કિલોમીટર લોકેશન ક્યાંનું છે યાર શું લખેલું યાર ગાઈસ 21 કિલોમીટર બતાવે છે. ચલો નીકળે જલ્દી અને મળીએ ભાઈને રિયલમાં ભાઈનું રિએક્શન કેવું છે જોઈએ. બાકી આપણું બાઈક ફૂલ પાવર જો રેડી છે એકદમ. અને પેટ્રોલ નતું ગાઈસ બાઈકમાં પેટ્રોલ પૂરીને આવે પેલા પછી ફાઇનલી નીકળી ગયો. અને ગાઈસ આજકાલના બ્લોગ લેટ થઈ ગયો છે દિવસે થોડા ઘણું કંઈક ના કંઈક ઘરનું કામ ને આપણું હોય એટલા માટે બ્લોગ કરવાનું લેટ થઈ ગયા છે. પણ હવે લગભગ લેટ નહીં થવા દઉં. રેગ્યુલર બ્લોગ થોડા ટાઈમિંગ ચેન્જ કરી દઈશ. બાકી જોઈએ ચલો જલ્દી નીકળીએ ભાઈને મળીએ ભાઈનું રિએક્શન ચેક કરીએ આઈફોન ગિફ્ટ કરીએ. અને આ આપણું સૌથી મોટામાં મોટું ગિફ્ટ અને સૌથી પહેલી ગિફ્ટ છે આરી. બાકી આના પહેલા હું ગિફ્ટ કરી ચૂક્યો છું પણ આના પહેલા જે ગિફ્ટ કરી એ બધી નાની કરી છે મતલબ કે જે બી 2-3 હજાર સુધીની. અને આ વખતે ગિફ્ટ આપણી બહુ મોટી છે તમને બધાને ખબર જ છે. અને ઘણા બધાએ આ ગિફ્ટને ઇગ્નોર કરી છે કે આ ભાઈ તો કોઈ ગિફ્ટ આપવાના નહીં હોય ખાલી કોન્ટેન્ટ કરી રહ્યા છે. અને આવું વિચારી અને એ લોકોએ કોઈ રિસ્પોન્સ આપ્યો નથી અને કોમેન્ટ બીજું કરવાનું આ બધું ચાલુ નહીં રાખ્યું. તો જુઓ ગાઈસ હું જે ગિફ્ટ કરવાનું કહેતો ફાઇનલી 100% સાચું કહેતો હતો. વ્યૂ માટે નહોતો કરતો. ઓલરેડી આપણે વ્યૂ તમારા બધાનો સપોર્ટ ફૂલ મળે જ છે એટલે વ્યૂ માટે કરી અને હું આવું કોન્ટેન્ટ ના બનાવું એટલા માટે જે લોકોએ કોમેન્ટ ને બધું નથી કર્યું એમને એટલું જ કહીશ. અને નેક્સ્ટ ટાઈમ આપણે 20,000 સબસ્ક્રાઈબર પર ગિફ્ટ કરવાના જ છે પાછા. તો જોઈએ આ વખતે કેવું પ્લાનિંગ થાય છે. બાકી ચલો જલ્દી નીકળીએ અને જઈએ ભાઈના લોકેશન ઉપર. તો ગાઈસ ફાઇનલી નીકળી રહ્યો છું. અને તમને બધાને ખબર છે કે સૌથી પહેલા બાઇક ઉપર સેફટી બહુ જરૂરી છે. તો જુઓ હેલ્મેટ તો પહેરી દીધું અને ગ્લવ્સ પણ પહેરી લો. અને જેટલા પણ આવી રીતે બાઇક રાઈડ કરતા હોય કે ગમે તે બાઇક ચલાવતા હોય 2 વ્હીલર માટે હેલ્મેટ બહુ જરૂરી છે. બીજી સેફટી નહીં કરે તો ચાલશે પણ હેલ્મેટ કમ્પલસરી પહેરવું જ જોઈએ. તો ચાલો જલ્દી નીકળીએ. બાકી જુઓ આપણે બ્લોગ આજે શરૂઆત કર્યો છે ડીસાના બ્રિજ ઉપરથી કારણ કે ઘરેથી થોડું લેટ થઈ ગયું એટલા માટે જલ્દીથી ઘરેથી નીકળી ગયો. ઘરે બ્લોગ કરવા નતો રહ્યો લેટ થઈ ગયું એટલા માટે જલ્દીથી નીકળી ગયો. પછી પેટ્રોલ પૂરી દીધું પછી ડાયરેક્ટ આવી ગયો આજે ઉપર. બાકી પેટ્રોલ પંપ પર પણ બ્લોગ નહીં કર્યો ઉતાવળના કારણે. બાકી જવાનું તો સેફ રાઈડમાં કારણ કે રાઈડ સેફ કરવી બહુ જરૂરી છે એટલે બાઇક તો આરામથી ચલાવવાનું બસ લેટ થઈ ગયા થોડા ઘણા એમને વધારે કોઈ પણ હોય જે પણ બાઇક રાઈડ કરતા હોય બાઇક મતલબ કે બાઇક ઉપર ફરતા હોય એમને ખાસ વિનંતી કે લેટ થતું હોય તો થવા દેવાનું પણ બાઇક ઉપર કોઈ દિવસ ઉતાવળ નહીં કરવી 2 વ્હીલર એટલા માટે. બાકી ગાઈસ તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો. અને જો ડીસાનો બ્રિજ છે ડીસાનો બ્રિજ ગાઈસ કોઈ બહાર મજા આવે. ડીસાનું લોકેશન બધું આઈટીસી થઈ જાય છે. જો ગાઈસ આ છે ભાઈ પિલ્લર ડીસાનું અને આઈકન મેળો લાગેલો છે જે લોકો જોયું છે એ લોકોને ખ્યાલ જ હશે. બાકી આપણે તો હજુ સુધી જોયા નથી ગયા. ઘણા બધા વિલેજ છે કે જળપરીના બધા આવ્યા છે. બહુ ટાઈમ થઈ ગયા ઓલમોસ્ટ મહિનો થઈ ગયો છે કદાચ પણ હું તો જોવા નહીં ગયો કારણ કે મને મેળામાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી સો જોવા નહીં ગયો. બાકી ગાઈસ કોઈ વાર ગાઈસ બીજા મેળા ઉપર ગયા હોય તો અમે જ્યાં મજા લાવી હોય સબકોલમાં બેહવાની ને બધી ઘણી બધી મજા આવી ગાઈસ. તમે લોકો ઓડિયામાં બેઠા હશો જે ઉપર નીચે થાય ઓડિયું ખતરનાક ગાઈસ બહુ ડર લાગે મને. હું ઉપર બેઠો હતો
બહુ લગ્ન થઈ ગયું. બાકી ગાઈસ તમે મેળામાં શેમાં બેઠેલા, બાકી તમને ઇન્ટરેસ્ટ છે મેળામાં કે નથી, કરજો કોમેન્ટ ગાઈસ. જોઈશું આપણે બધાનો એવા શોખ છે. તો ચલો ગાઈસ જલ્દી નીકળ્યું અને બ્લોગ ડાયરેક્ટ લોકેશન પર પહોંચી સ્ટાર્ટ કરું, કારણ કે હજી તો લગભગ 20 કિલોમીટર છે, એટલે ટોટલી રોડ ઉપર તો બ્લોગિંગ કરવાનું થતું નહીં, એટલા માટે ચલો જલ્દી નીકળી જાઉં અને આગળ જઈને લોકેશન પર બ્લોગ કરું. ચલો મળીએ આગળ. ગાઈસ ફાઇનલી ભાઈએ જે લોકેશન મોકલ્યું હતું એ લોકેશન ઉપર ફાઇનલી હું લોકેશન પર પહોંચી ગયો છું. આ જુઓ અરે હોટલ શ્રી અંબે દર્શન, આ હોટલનું ભાઈએ લોકેશન આપ્યું હતું. હું ફાઇનલી લોકેશન ઉપર આવી ગયો છું. હવે જલ્દીથી ભાઈને ફોન કરું અને બોલાવેલું કે તમારો આઈફોન આવી ગયો છે. હલો હા ભાઈ, તમે જે લોકેશન આપ્યું તેવા કારણ હું આવી ગયો છું. આવી ગયા તમે? હા હા બસ તો હું ત્યાં જાઉં છું. જલ્દી આવજો. હા હા જલ્દી આવો. હા ગાઈસ ભાઈની એક્સાઇટમેન્ટ તો બહુ હશે. મેં ઓલરેડી કીધું કે જલ્દી આવજો, પણ એ ભાઈને તો જલ્દી આવવું જ હશે. ચલો થોડી વેઇટ કરી લઈએ, 5-10 મિનિટ તો થશે જ કદાચ. ગાઈસ ભાઈ આવી ગયા એવું લાગે છે, કારણ કે એક્ટિવા આવી છે. મારા બાજુ જોવું છે ભાઈ, કદાચ આ જશે. તમે જ છો ને ભાઈ? હા હું છું રાણા પિયુષ. પિયુષભાઈ વાહ વાહ, આવી ગયા ને. રેડી ભાઈ? બસ રેડી. ભાઈબંધ મજા? તો ગાઈસ ફાઇનલી ભાઈ આવી ગયા છે. બસ હવે આઈફોન આપવાનો છે ભાઈને. તો ભાઈ આઈકોન કરી દેશો આઈફોન? આપણે એમ કરીએ હમ. લોકેશન તમને મસ્ત જગ્યાએ લઈ ગયો. એવું હે? ફોટોશૂટ ને વિડીયો શૂટ બે જીબી માં ચેક બી કરવું હોય મસ્ત થશે. તો ચલો એમ કરીએ ગાઈસ. ચલો ભાઈ હારા લોકેશન પર લઈ જશે, તો લોકેશન પર જતું રહેવું ને. લોકેશન ની સીધા. ચલો ગાઈસ લોકેશન પર પહોંચીએ, મળીએ ગાઈસ. આ જુઓ ભાઈ લોકેશન પર લઈને નીકળી ગયા છે, પણ તો બીક લાગે ગાઈસ. આપણે કોઈ ઓળખતા નહીં ભાઈ. બાઇક ને મોબાઈલ બંને ના લઈ લે યાર. ચલો ચલો લોકેશન પર લઈને, પબ્લિક લોકેશન હોય તો વધુ નહીં. જોઈ લો ભાઈ, સારું લોકો જય માતાજી. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું કંઈક લોકેશન વધુ નહીં. જસ્ટ ચલો પબ્લિક લોકેશન જ ગાઈસ. પબ્લિક જવો હતા, બાકી થોડી ડર લાગતી ગાઈસ. નવા માણસ સાથે નવા લોકેશન ઉપર જે આવું એટલે ગમે તે બીક તો લાગે છે યાર. ચલો વાંધો નહીં, લોકેશન સ્ટે કરીએ અને બ્લોગ શૂટ કરી લઈએ જલ્દીથી, કેમ કે બસ નાઇટ થવાની તૈયારી જ છે. બાકી જોયું કંઈક ના કંઈક ગેમ માટે આવેલા છે અને ભાઈ એક્ટિવા લઈને આવ્યા છે. સો ચલો જલ્દીથી બ્લોગ કરીએ, જોઈએ આગળનો સીન. ગાઈસ ફાઇનલી ભાઈ લોકેશન ઉપર લઈને આવી ગયા. જો સરસ મજાનું લોકેશન છે, જોઈ લો ખાલી. એકદમ સાયલેન્ટ લોકેશન છે, બહુ મસ્ત છે ભાઈ. પબ્લિક એરો ના કરે. હા પબ્લિક હેરાન ના કરે, જોઈ લો ખાલી. ગ્રાઉન્ડ છે આખું, ક્લિયર ગ્રાઉન્ડ. તો ચલો હવે શું કરશો? આઈફોન માટે ધબકારા વધી તો નહીં યાર? હાલ તો અબદબ થાય. મારા ધબકારા વધી ગયા કે આઈફોન ગીવ કરવા આવ્યો છું. તો ફાઇનલી કેટલા એક મને એક્સાઇટમેન્ટ છે ગાઈસ કે તમે બધા સપોર્ટ કરો છો. સો આટલા સુધી પહોંચ્યો છું. ચલો ભાઈ મોબાઈલ પકડો, આપણે બ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ. ચલો તો મોબાઈલ જ અનબોક્સ કરી દઈએ ને હવે. તમારે એક્ટિવા ચાવી ને? હા લો ભાઈ ફાઇનલી મારો આઈફોન 15. ચલો અનબોક્સ કરો તમે હાથે. ઓય કન રાખો, જો પડી ના જાય ને છે ના કે ઉભારી થશે પાછી. એક્સાઇટમેન્ટ નાખી. ધબકારા વધી જાય. જો ગાઈસ ઉપર એક જ બિલ બતાવી દઈએ પહેલા. થોડુંક પ્રાઇવેસી નહીં બતાવીએ. મોબાઈલ નંબર અંદર લખેલો હે, નામ તો હોતો નહીં. જોઈ લો બિલ બતાવો. જોયું ને ગાઈસ, ફાઇનલી હવે બિલ વાંચીને રાખજો. સાચું જ પડશે ને યાર. 3 2 1 થઈ ગયું ડાયરેક્ટ. જોઈ લો અંદર ચાર્જર પણ છે, ચાર્જિંગનો કેબલ અને એડેપ્ટર બેગમાં પડી. આ રહ્યું એડેપ્ટર, જોઈ લો ગાઈસ. ઓરિજિનલ છે પાછું. થઈ ગયું આઈફોન. તો ચલો ગાઈસ મોબાઈલ સ્વિચ ઓફ ખોલીએ. કરો સ્વિચ ઓફ, ઓન કરો સ્વિચ ઓફ. જોઈ લો ગાઈસ, એપલ ઓરિજિનલ એપલ. આ 100 રૂપિયા 200 રૂપિયા કિલો મળે, એરું એપલ નહીં. આ કેટલાનું છે? બિલ જોયું? બિલ જોયું ગાઈસ? 70,000 પહેલા હતા, પણ થોડા ડાઉન છે હાલ કેટલા 62 માં પડ્યા. થઈ ગયું નોન. જુઓ ગાઈસ 7 ને 5 થઈ ગઈ છે. ટાઈમ પણ સેટ થઈ ગયો 7:05 અને હોટનો ટાઈમ થઈ ગયો. બસ હવે વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે. જલ્દીથી પાછું પણ નીકળવું પડશે મારે ઘરે, કારણ કે વરસાદ આવી જશે તો રસ્તામાં જવાની દિક્કત થઈ જાય.
બાકી Thank બીજું you. શું એટલેથી આટલે બધે તમે સ્પેશિયલી ગિફ્ટ કરવા માટે આવ્યા એ બદલ બી એમ. તમારો ખૂબ ખૂબ આભાર યાર. આ- વિશ્વાસ નહીં થતો કે રિયલી આજ ફાઇનલી આઈફોન જીત્યો. ઘણા બધા વિશ્વાસ નતા કરતા અને કોમેન્ટમાં છે ને મતલબ કે કોમેન્ટ રેગ્યુલર નતા કરતા. લોકોને એવું લાગતું હતું કે આ ફેક કોન્ટેન્ટ હશે અને આગળ મતલબ કે આપશે કે નહીં આપે કોઈ નક્કી નતું ભાઈ, બધાને એવું લાગતું હતું. બરોબર. પણ જો ગાઈસ ફાઇનલી આવી ગયો અને 20,000 સબસ્ક્રાઇબર ઉપર આપણે ફરીથી બીજી પણ ગિફ્ટ કરવાની છે. અને એના પહેલા ઓલરેડી હું 2 ગિફ્ટ કરી 3-4 વખત કરી ચૂક્યો હું. એરબડ્સ, ઇયરફોન આવું બધું મેં નાની ગિફ્ટો કરી. ફર્સ્ટ ટાઈમ આ મોટી ગિફ્ટ છે અને જેવો પબ્લિકનો વધારે સપોર્ટ મળશે તો આનાથી મોટી પણ કરશું. બાબારીની દયા રે. હું તો બાબારીની બાબારીની દયા કરું, ખૂબ પ્રાર્થના કરું કે જલ્દીથી તમારા 20,000 થઈ જાય ને તમે આવીને અહીં બીજી ગિફ્ટો લાવ્યા. વાહ વાહ ભાઈ. તો બાબારીની દયા રહેશે તો 1 મિલિયન બી જલ્દી થશે. જો ગાઈસ સબસ્ક્રાઇબર ફોલોઅર્સ તો બધા કમાઈ લે અને વિડીયો બનાવો તો સબસ્ક્રાઇબર ફોલોઅર્સ બધું ભાઈ ગેન થઈ જાય. એ થવાનું. પણ એક સાચો પ્રેમ અને મતલબ કે આવી જનતા કમાવી બહુ અઘરું કામ છે અને મેં આજના ટાઈમ ઉપર આ બધું કમાઈ લીધું છે. એ મારા માટે બહુ મતલબ કે ગર્વની વાત કહેવાય. દિલથી અમે શેકથી તમને સપોર્ટ કરતા આવ્યા, સપોર્ટ કરીએ છીએ અને હંમેશા સપોર્ટ કરતા થેન્ક યુ ભાઈ, સપોર્ટ કરતા રહેજો. તમારો પણ ફાયદો થશે ગાઈસ. જે લોકો અમે સપોર્ટ કર્યો આજે, હમ. ત્યારે આજ હું આટલા સુધી પહોંચ્યો આઈફોન સુધી. બાકી મને ખુદને વિશ્વાસ નતો કે હું આઈફોન જીતે. હમ. બસ એક સપોર્ટ કરતા હતા એના માટે કરીને અમે સપોર્ટ જ કર્યો છે એમને. પણ એમને બી થોડું દેખ્યો. થોડું અમુક લોકોને એવું લાગ્યું કે 28 નંબર અને તમારે કયો 15 નંબરની 15 કોમેન્ટ નંબર હતી, મારી. 15 નંબરની કોમેન્ટ અને 28 નંબરની કોમેન્ટ. 28 નંબરમાં કોમેન્ટમાં ગાઈસ અમુક લોકોએ વધારે પડતી સેમ કોમેન્ટ કરી હતી અને આ ભાઈને થોડું એવું હતું. પણ મેં જ્યારે જોઈને ત્યારે 15 નંબરની કોમેન્ટ વધારે હતી બરાબર. અને એના પછી અમુક લોકોએ વધારે કોમેન્ટ કરી, 28 નંબર વાળા વધારે કરી. આજે અપડાઉન થઈ ગયું હતું અને અમુક લોકોએ 1 થી કરી 31 નંબરની ગાઈસ કોમેન્ટ મેં સિલેક્ટ કરી હતી ને તો એમાંથી અમુક લોકોએ તો કોમેન્ટ જ નથી કરી કે આઈફોન ગીવ થવાનો છે તો ચલો આપણો નંબર આવી જાય કોમેન્ટ મને ખુદ જ કરીએ. ખબર નથી કે હું આઈફોન જીત્યો. હમ. આ બી મારા ફ્રેન્ડ લોકો હતો, એમને મને કીધું કે તું આઈફોન જીત્યો. મને ખુદ જ ખબર નથી. તમારો ફોન બતાવો, તમારો ફોન મારો ફોન એટલે હું તમને બતાવજો એવો તમે. અરે મારો ફોન જુઓ ગાઈસ ભાઈનો ફોન. બસ આ તો હવે ઉંમર થઈ ગઈ ફોન ઉંમર થઈ ગઈ, એક્સપાયર થઈ ગઈ. એક્સપાયર થઈ ગઈ. ફોન તો ચાલુ છે જુઓ, ચાલુ તો બધું લાઇનિંગ આવી ગઈ છે અને ઓલમોસ્ટ ખતમ થઈ ગયો છે. અને જે દિવસે કોમેન્ટ કરવાની હતી ને એ દિવસે તો ભાઈનો ફોન જ સ્વિચ ઓફ હતો તમારે. તો કામે ચાલતું. આ ભાઈ કોમેન્ટ જ નથી કરી. કોમેન્ટો એમના ફ્રેન્ડ સર્કલમાં બધાને ખબર હતી કે મારા આઈફોન. સર્કલ વાળા જ કોમેન્ટો કરીને સપોર્ટ કર્યો છે. મારા સર્કલ માંથી જ બધે કોમેન્ટો કરી. બહુ સારું કહેવાય કે તમારા સર્કલ વાળાએ કોમેન્ટો કરીને તમને વિનર કર્યા. બાકી આ ભાઈનો ફોન તો એ દિવસે બંધ હતો. આ ભાઈએ મને કોલ ઉપર કીધું હતું કે ભાઈનો ફોન બંધ છે અને ભાઈએ કોમેન્ટ જ નથી કરી. અને એ કોમેન્ટ જુઓ, મેં બ્લોગ લાઈવ કર્યો તો સવારના 6 વાગે અને કોમેન્ટ સિલેક્ટ કરવાની સાંજે 5 વાગે. તો 5 વાગ્યા સુધીમાં ભાઈની કોમેન્ટ જ નથી આવી અને એ બ્લોગમાં ઓલમોસ્ટ લગભગ તમારી કોમેન્ટ જ નથી આવી. ના, અને એના પછીના જે બ્લોગ બનાવે ને મેં કે આ ભાઈ વિનર થઈ ગયા છે એ વિડીયોમાં તમારી કોમેન્ટ આવી હા. અને મેં પાછું પૂરતું એડ્રેસ નથી આપ્યું. મેં ઇન્સ્ટાગ્રામની રિક્વેસ્ટ ચેક કરી ગઈશ. રિક્વેસ્ટોને ખબર પડી કે ભાઈ પિયુષ રાણા કરીને કોઈ છે એ ભાઈની કોમેન્ટ સિલેક્ટ થઈ ગઈ છે, ભાઈને ફાઇનલી ભાઈ વિનર થઈ ગયા છે. તો પછી મેં ઇન્સ્ટાગ્રામની રિક્વેસ્ટ ઉપરથી રિપ્લાય કર્યો ભાઈ. હા. તો પછી ભાઈ હાથે વાત થઈ, ભાઈએ મોબાઈલ નંબર આપ્યો, બધી રીતે કોલ પર વાત થઈ ગઈ. પછી ફાઇનલ લોકેશન નક્કી કર્યું અને પછી આજે આવી ગયો. ગઈકાલે આવવાનું હતું, હા, ગઈકાલે ભાઈ બહાર ગયેલા બહાર હતા જવાનું તો આજે આવવાનું ફાઇનલ કર્યું પછી. અને આઈફોન પણ મળી ગયો અને આ ફોન હવે મને હાલ દો હવે. લઈ જાઓ. ચિયો Expire થઈ check કરવા દો યાર. Redmi K20 Pro. તો આ તમારું છે ને હા, મારું. તો લગાવી દો મેં. ચાલો આ તો ચાલુ કરી દો મોબાઈલ. બાકી જો આ પાછળથી આખો ડેમેજ થઈ ગયો છે ફૂલ. જો કોઈ આજુ નહીં. રેડમી છે. સિમ કાર્ડ લગાવો, સિમ કાર્ડ ચોકી પીને હા એ પીને બધું ગાઈસ, બધું ઓલમોસ્ટ બધી વસ્તુ અંદર જ છે. કોઈ વસ્તુ મેં કાઢી જ નહીં બહાર. આચુન લગાવજો. વાહ. ફિલિંગ આખી અલગ આવે. ચાલુ છે ને સિમ કાર્ડ તો? સિમ કાર્ડ ચાલુ. બસ તો કયું છે? જીઓ નું? જીઓ. બરોબર. ધીરુભાઈ અંબાણી. આવ્યું અંદર નેટવર્ક આવ્યું? આવી ગયું. જો ગાઈસ નેટવર્ક પણ આવી ગયું. બાકી હવે તમે શું કહેશો? આઈફોન ભાઈ જીતી ગયા તો ભાઈ કોંગ્રેચ્યુલેશન કહી દેજો કોમેન્ટમાં. થેન્ક યુ તમારા બધાને, બધી પબ્લિકને થેન્ક યુ. જેને સપોર્ટ કર્યો તમને. જેને સપોર્ટ કર્યો એને. અને અમુક લોકોએ તો કોમેન્ટ જ નહીં કરી. 1 થી 31 કોમેન્ટ હતી ને હા, હા. તો અમુક લોકોએ કોમેન્ટ જ ના કરી કે આઈફોન નું હવે બસ ફાઇનલ રાઉન્ડ છે તો કે ચલો કોમેન્ટ કરી લઈએ, કદાચ આપણો વારો આવી જાય. તો લગભગ 1 નંબરની કોમેન્ટ નથી આવી. બધા નંબર મને યાદ જ નહીં. 21 નંબર ઘણા બધા નથી કોમેન્ટ. સિંગલ કોમેન્ટ નથી. 33 કમેન્ટ હતી એમાંથી નહીં. એક તો જુઓ એના પછી જે તમારી ટોપ હતી હા. 15 નંબર
બીજું 28 નંબરની ટોપ હતી. હા. બીજા કયા કયા નંબર હતા કોઈ એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ બીજા લોકો ઊંચી ઊંચી કોમેન્ટ હતી એમ. તીર હે. હા, બાકી અમુક સૌથી વધારે તમારી હતી, પછી 28 નંબરની હતી. હમ. અને 28 નંબર વાળા એ પછી જ્યારે મારી કોમેન્ટ મેં ફાઇનલ કરી દીધી ને, હા. એના પછી 28 વાળાની વધારે થઈ હતી પાછી. બરોબર. અને પછી પાછું તમારે વધારે થઈ ગઈ. એ રીતે અપડાઉન થયું હતું. બધાને ઓલમોસ્ટ લગભગ લોકોને ખબર નથી હા. કે 5 વાગે વ્લોગ મતલબ કે શૂટ થઈ જવાનો છે. બરોબર. મેં ઓલરેડી આગળના વિડીયોમાં કહી દીધું હતું કે 5 વાગે હું વ્લોગ શૂટ કરી દેશું અને એના પછી જે કોમેન્ટ આવશે હા. એ વેલિડ નહીં ગણાય. મેં 5 વાગે કરવાનું એની જગ્યાએ 6 વાગે કર્યો હતો. થોડો કામમાં હતો ને એના માટે કરીને થોડું ડિલે થઈ ગયું ગાઈસ. અને પછી ફાઇનલી વ્લોગ શૂટ થઈ ગયો હતો. બાકી હવે તમે શું કહેશો એના માટે કોમેન્ટ કરજો અને 20,000 સબસ્ક્રાઈબર કરે જલ્દીથી નવી ગિફ્ટ લઈએ. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાકી તમારે કોઈ કહેવું છે? થેન્ક યુ. સપોર્ટ કરતા રહેજો અને ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, હા. સપોર્ટ કરો. અને આજે guys- મેં સપોર્ટ કર્યો ત્યારે હું iPhone સુધી પહોંચ્યો. હું ગિફ્ટનો વિનર થયો. હમ. તમે બી સપોર્ટ કરો. તમે બી લાઈક, ફોલો, શેર અને સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો તો તમે બી કાલે જીતશો. બસ હવે ગાઈસ ટૂંક જ સમયમાં આપણું નવું બાઇક પણ રિવીલ કરવાનું છે. તો ચલો જલ્દીથી હવે બાઇક રિવીલના બ્લોગમાં મળશું. મળી નેક્સ્ટ બ્લોગમાં.